લઈ લઈએ એક નાનકડો બ્રેક અને બ્રેક પછી મળીશું આપણે વંદનાબેન ને ત્યાં. દોસ્તો બ્રેક પછી હવે આપણે આવી ગયા છે વંદનાબેન ને ત્યાં. વંદનાબેન ના ઘરવાળાને પણ મળી લઈએ. કેમ છો પિયુષભાઈ? તમે કેમ છો? એકદમ મજામાં. અચ્છા પિયુષભાઈ, વંદનાબેન ની જેમ તમને પણ ગાવાનો શોખ છે કે? ગાવું તો ઘણું છે પણ ગાળામાંથી 8મો સૂર નીકળે છે એટલે નથી ગાવું. એટલે ગાવ તો અમારે અહીંયાથી ભાગવું પડે. મારા કરતા વધારે નોલેજ એમને છે ગાવાનું, પણ ગાઈ નથી શકતા. હું સૂર છું ને તાલ છે. ક્યાં વાત હે. અચ્છા એટલે તમે એમને ઘણો બધો સપોર્ટ કર્યો એમણે એમ કીધું, બરાબર છે? તો વંદનાબેન કોઈ એક સરસ મજાનું ગીત થઈ જાય, કદાચ તમે એમને કોઈ ડેડિકેટ કરો કે કોઈ પણ ઇન જનરલ. बिछड़े अभी तो हम बस कल बरसो जीऊंगी मैं कैसे इस हाल में बरसो मौत न आई तेरी याद क्यों आई है लंबी जुदाई 4 दिनों दा प्यार और बाबड़ी लंबी जुदाई. નો ડાઉટ તમારો અવાજ ખૂબ જ સારો છે. ચલો ફટાફટ માલામાલ થવાની શરૂઆત કરી દઈએ. તમે એમની આંખ પર પાટો બાંધી દો. ગીત તો ઘણું સુંદર ગાય છે. જોઈએ રાઉન્ડ કેટલું સરસ રીતે રમે છે. વંદનાબેન દરેક વસ્તુ ઓળખવા માટે 20 સેકન્ડનો સમય મળશે તમને. તૈયાર છો ને? સ્ટાર્ટ. વંદનાબેન, પિયુષભાઈ ના હાથમાં વસ્તુ છે, ફટાફટ ઓળખો વસ્તુ શું છે તે. ચેસનો ઘોડો છે. ઓકે, બરાબર છે. સ્ટાર્ટ. શું છે? શાર્પનર. શાર્પનર. ઓકે, સ્ટાર્ટ. વંદનાબેન. પેન્ટિંગ બ્રશ. ઓકે, પેન્ટિંગ બ્રશ. પાડો ખોલી નાખો એમનો. વંદનાબેન ને દોસ્તો મારા પર બહુ ડાઉટ થયા કરે છે. જોઈ લો, હું બરાબર જ બોલ્યો છું ને? ત્રણ વસ્તુ એ જ છે ને? ઓકે, એ જ છે. તો પછી તમે હવે એમની આંખો પર પાટો બાંધી દો. ચશ્મા કાઢી નાખો પિયુષભાઈ. એમ તો પિયુષભાઈ ઘણો સપોર્ટ કરે છે વંદનાબેન ને. જોઈએ હવે માલામાલ થવામાં કેટલો સપોર્ટ કરે છે. હવે તમારે જોલી નથી ફેલાવાની પિયુષભાઈ, હવે જોલી ફેલાવશે વંદનાબેન. હાથ સ્ટ્રેટ રાખો, હાથ સ્ટ્રેટ રાખો. સ્ટાર્ટ. તમારે કઈ જ નથી બોલવાનું વંદનાબેન, કોઈ જ ક્લુ નથી આપવાના. મીઠાના ગાંગડા લાગે. નથી, મીઠાના ગાંગડા નથી. સાકર હશે. ઓકે, સાગર છે દોસ્તો. સ્ટાર્ટ. એલી છે. ઓકે, ઇલાયચી છે. 3 તરત પહોંચી જતા લાગે.